નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે વડોદરા શહેરના વાઘોડિયા રોડ સ્થિત ઉમરેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં શિવભક્તો દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચના અને આરાધના માટે મંદિરે પહોંચી રહ્યા છે. ભક્તો દ્વારા ભગવાન શિવને બિલીપત્ર, કાળા તલ તથા પાણીથી અભિષેક કરી સુખ, શાંતિ અને આરોગ્ય માટે કામનાઓ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડોદરાના ઉમરેશ્વર મહાદેવ મંદિરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે. ભાવિક ભક્તો લાંબી લાઇનમાં ઊભા રહી શ્રદ્ધાપૂર્વક દર્શન કરી રહ્યા છે. હર હર મહાદેવના જયઘોષ સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું છે. હા, સૌથી પહેલાં તો સૌને હર હર મહાદેવ. આજે શિવરાત્રિ છે અને અમે ઉમિયાદીપ સોસાયટીમાં આવેલું ઉમેશ્વર મહાદેવજીનું મંદિર છે, ત્યાં આજે છીએ. આજે મંદિરે એક સુંદર સરસ પ્રોગ્રામનું આયોજન થયું છે. સવારથી જ અમે લગભગ આખી રાત જાગ્યા છે અને મહારાજશ્રીએ પણ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં સવારે પૂજા કરી અને અત્યારે ખૂબ ભક્તો છે અહીંયા અને બધાની સાથે અમે શિવરાત્રિ ઉજવી રહ્યા છીએ. અને મહાદેવજીના મંદિરેથી અમે એક ફરાળી પ્રસાદનું આયોજન કર્યું છે, ભાંગનું આયોજન કર્યું છે અને થોડા ફળનું પણ પ્રસાદી તરીકે આયોજન કર્યું છે. અને બધા જ ભાવિક ભક્તો સાથે અમે અમારા મહાદેવજીનો તહેવાર ખૂબ સુંદર રીતે ઉજવી રહ્યા છીએ. સૌને હર હર મહાદેવ. હર હર મહાદેવ. નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રવીણ તડવી. વડોદરા શહેરના આ સોમા તળાવ વિસ્તારમાં આવેલું છે ઉમેશ્વર મહાદેવ છે, ત્યાં અમે અત્યારે આવ્યા છે. મહાશિવરાત્રિ છે, દેવ કે દેવ મહાદેવ શિવજીની આજે પૂજા આરાધના અને અર્ચના કરવામાં આવે છે. વડોદરા શહેરના આ મંદિરમાં અત્યારે આવે છે. આપણે વાત કરી છે મંદિરના પૂજારી સાથે. શું કહેશો, આજે મહાશિવરાત્રિ છે, કેવા પ્રકારનું આયોજન આજે? ઓમ નમઃ શિવાય. આજે મહાશિવરાત્રિ છે. હું સમીર ગોસાઈ, મહારાજ ઉમેશ્વર મહાદેવના પૂજારી. આજે મહાશિવરાત્રિ નિમિત્તે બધા મહારાજ ભોલેનાથની લગ્નની તૈયારીઓ કરતા હોય છે, પણ ખરેખર આજ મહાશિવરાત્રિ એ મહાદેવનું લિંગ ઉત્પત્તિનું જે લિંગ તરીકે ઉત્પન્ન થયા એનું મહાત્મ્ય છે, પણ લોકો લગ્નની તૈયારી કરે છે. એવું નથી હોતું. ખરેખર મહાશિવરાત્રિ એટલે લિંગનું સ્થાપના ઉત્પન્ન દિવસ છે. બરાબર. બીજું કે આજે જે પૂજા કરવામાં આવે છે સવારે 4 વાગ્યાથી મંદિર ખોલીને, અને બિલીપત્ર, અભિષેક માટે બિલીપત્ર, ધંતુરો, કાળા તલ, દૂધ, પંચામૃત બધાથી અભિષેક કરવાનો હોય છે. અને એનું દરેક વસ્તુની જે અભિષેક કરીએ છીએ એનો દરેકનું અલગ અલગ મહત્ત્વ હોય છે. બીજું કે અમે જે આજે અહીંયા ઉમિયાદીપ સોસાયટીના ઉમેશ્વર મહાદેવે જે બધા ભાવિ ભક્તો આવ્યા છે એમના માટે પ્રસાદીનું આયોજન કરેલું હતું અને બધાને પ્રસાદી આપી છે. ભાંગનું પણ અમે વિતરણ કર્યું છે. ખાસ કરીને આજે શિવરાત્રિ છે, શિવજીની પૂજા આરાધના કરવામાં આવશે. આજનો દિવસનું મહત્ત્વ છે, કઈ રીતે પૂજા આરાધના કરવી જોઈએ અને શું મહત્ત્વ મળે? આજે ખરેખર તો આજે જે પૂજા છે એની 4 પ્રહરની પૂજા હોવી જોઈએ, જે સાંજે 3 કલાક, 6 થી 9, 9 થી 12, 12 થી 3 અને 3 થી 6, જે આખી રાત 4 પ્રહરની પૂજા કરવામાં આવે છે. એનું ખાસ મહત્ત્વ હોય છે, જે આપણે અત્યારે કરી લઈએ છીએ બધા, પણ ખરેખર સાંજે જ એનું મહત્ત્વ હોય છે. આજના દિવસ નિમિત્તે શું મેસેજ આપવા માંગશો ભાવિ ભક્તોને? એટલું જ કહેવા માગીશ કે બધાએ જે હું કહું છું તે તમને સમજો કે 4 પ્રહરની પૂજાનું મહત્ત્વ સમજો અને 4 પ્રહરની પૂજાનું આયોજન કરો દરેક મંદિરમાં, તો એ સારું રહેશે બધા માટે. સમીર ગોસાઈ.